અમદાવાદમાં એસજી હાઈવે બનશે ડસ્ટ ફ્રી હાઈવે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે નિવેદન. સફેદ શર્ટ પહેરીને નીકળશો તો મેલો પણ નહીં થાય. એસજી હાઈવે પર હવે ધૂળ નહીં ઉડે. હાઈવે પર ધૂળ ન ઉડે તેવા કામ ચાલુ છે, તો ડસ્ટ ફ્રી કરવામાં આવશે એસજી હાઈવે. એસજી હાઈવે ધીરે ધીરે કરીને એમના વિચારોથી ડસ્ટ ફ્રી રોડ બનાવવાની કામગીરી શરૂઆત થઈ ગઈ છે. તેનો ખૂબ મોટો આવનારા દિવસોમાં એ રોડ જોવા માટે દેશ નહીં દુનિયાભરના લોકો આવશે. એ પ્રકારની ડિઝાઇન આ રોડની ડેવલપ કરવામાં આવી છે. આ ખૂબ મોટું રિવોલ્યુશન અમદાવાદ માટે હશે. સાહેબ, એક વ્હાઇટ કલરનો શર્ટ પહેરીને તમે રોડ પર ફરો ને તો 1 કલાકની અંદર જે બદલવાનું મન થાય ને એ 4-4 દિવસ પહેરશો તોય તકલીફ નહીં પડે એવો રોડ સાહેબ બનાવવા આગળ વધી રહ્યા છે. અમરેલી લેટરકાંડ કેસમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી. દીકરીની જામીન અરજી પર લેવાશે નિર્ણય અને દીકરી પક્ષના વકીલે દીકરી પક્ષે દલીલો કરાઈ. નામદાર કોર્ટે વકીલની દલીલો સાંભળી જામીન ઓર્ડર પર મૂકવામાં આવ્યા છે. તો પાટીદાર અગ્રણીઓ કોર્ટના પટાંગણમાં હાજર રહ્યા હતા. તે જામીન અરજીનું કામ છે તે જજમેન્ટ ઉપર ગયે છે. મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેનને જલ્દીમાં જલ્દી અમે ઓર્ડર આપીને અહીંથી બેન પોતાના ઘરે જશે અને જે સ્ત્રી દીકરી છે એ દીકરીને ન્યાય મળશે. મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. અમરેલી લેટરકાંડના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. લેટરકાંડમાં પોલીસે પાટીદાર યુવતીનું જાહેરમાં કાઢેલ સરઘસ. જામનગરમાં તેનો વિરોધ અને જામનગર કલેક્ટર કચેરી ખાતે પટેલ યુવા ગ્રુપ અને રાજકીય સામાજિક સંસ્થાઓ દ્વારા અમરેલીની ઘટનાને વખોડીને આવેદનપત્ર આપ્યું છે. યુવતીની ધરપકડ કોના ઇશારે કરાય છે તેવા સવાલો વિરોધકર્તાઓએ કર્યા અને જેના ઇશારે આ કૃત્ય કરાયું છે અને તેની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. વધુમાં યુવતીને જામીન પર નહીં પરંતુ નિર્દોષ મુક્ત કરવા માટે માંગ કરાઈ છે. રાતે દીકરીને બંધારણનો સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રાતના 11 વાગ્યા પછી રાતે દીકરીનો ઘરેથી એને અટકાયત કરવામાં આવી છે. નિર્દોષ દીકરી જેનો કોઈ વાક નથી એને આ કાયદા કાનૂનમાં ફિટ કરવામાં આવી છે. અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે એને નિર્દોષ છોડવામાં આવે. પાટીદાર સમાજની યુવતી સામે પોલીસની કાર્યવાહી સામે ક્ષત્રિય સમાજના આગેવાને પણ સવાલ ઉઠાવ્યા છે. ક્ષત્રિય સમાજ અગ્રણી પદ્મિનીબા વાળાએ કહ્યું છે કે ક્ષત્રિય સમાજ તેમની સાથે છે. બેનું દીકરીઓનું જે માન છે એ ક્યાંક ને ક્યાંક એક સંસ્કૃતિને લઈને આપણે જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓનું માન દિવસે દિવસે ઓછું થતું જાય છે. તો આપ લોકો કરવા શું માંગો છો? આજે જેના સરઘસ નીકાળવાના હોય છે, મોટા મોટા કૌભાંડો જે લોકો કરે છે ત્યાં આપ લોકોને કંઈ કરવું નથી, બરાબર છે? એ લોકોના સરઘસ નથી નીકાળવા અને જે લોકો કઈ ગુનાહિત નથી હોતા અને એ લોકોના અને એ પણ ખાસ કરીને બેન દીકરીને થોડીક તો શરમ રાખો, થોડુંક તો એક માનવતા કંઈક દેખાડો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુવિધા સાર્વજનિક મેડિકલ કેન્દ્રના નામે વિવાદ સામે આવ્યો છે. અહીં જે મેડિકલ સ્ટોર ચાલી રહ્યો છે તે ટેન્ડરની પ્રક્રિયા વગર ચાલતો હોવાનું સામે આવ્યું છે અને આ અંગે મેડિકલ સ્ટોરના કર્મીને પૂછવામાં આવતું તો તેને જણાવ્યું છે કે મેડિકલ સ્ટોરનું સંચાલન લાઇફલાઇન હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ દ્વારા થાય છે. તો જે ટ્રસ્ટના ટ્રસ્ટી છગનભાઈ કથિરિયા છે અને જેની ટેન્ડરની પ્રક્રિયા છેલ્લે વર્ષ 2020માં કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. પરંતુ બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દવાઓનો અભાવ છે અને જેથી ગરીબ દર્દીઓ મોંઘા ભાવની દવાઓ ખરીદવા મજબૂર છે. અને આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારીએ નિવેદન આપ્યું છે કે મેડિકલ સ્ટોરને નોટિસ ફટકારવામાં આવી છે જે ટૂંક સમયમાં ખાલી કરી દેવામાં આવશે. કોણીના ડોક્ટરે કીધું હતું કે તમને કોણી દુખે છે તો એના માટે છે ને તમારે ઇન્જેક્શન આપવું પડશે. એટલે ઇન્જેક્શન લેવા નીચે મેડિકલમાં ગયો 3 નંબરમાં તો અંદર સિવિલવાળાએ કીધું આ ઇન્જેક્શન અહીંયા નહીં મળે, તમારે પ્રાઇવેટમાંથી સુવિધામાંથી લેવું પડશે. એટલે પ્રાઇવેટમાંથી મેં ઇન્જેક્શન લીધું. 90 રૂપિયાનું ઇન્જેક્શન આવ્યું. આ દવા અંદર મળતી નથી. પગના દુખાવાની દવા લેવા આવ્યો તો બીપીની આપી, દુખાવાની બહારથી લેવી પડે. અહીંયા એ કે અંદરથી લઈ લ્યો મેડિકલમાંથી, સરકારીમાંથી. હે ના, એ કે સિવિલમાં એ દવા નથી રાખતા દુખાવાની. પગમાં નસ દબાઈ છે ને દવા મારી ચાલુ છે અહીંથી તો 2 દવા આપી છે ને એક દવા એને એમ કીધું બહારથી લઈ લી. ના, એને એમ કીધું અહીં નથી, એવું બહારથી લેવાની છે એવું કહી દીધું અમને. થોડીક દે, હા થોડીક દે ને બીજી બહારની લખી દે.
અને અહીંયા આપી હોય ત્યારે મેં થોડીક લીધી પૈસા થોડુંક પાછી દઈ દઉં, બીજું હું નકર તો 700 થાય દવા. એકચ્યુઅલી જે આ દવાઓ છે ને એ દવાઓ બધી હોવી જોઈએ, કેમ કે જે રેગ્યુલર જે રિક્વાયરમેન્ટ વાળી દવાઓ છે પેશન્ટને જે અત્યારે જરૂરિયાત વાળી એ દવા તો અત્યારે સિવિલ હોસ્પિટલમાં અને CHC સેન્ટરમાં બધે હોવી જોઈએ, જેથી કરીને જે બધા પેશન્ટ છે એ બધા હેરાન ન થાય. કેમ કે જે કેપેબલ વ્યક્તિ છે એ તો પ્રાઇવેટ મેડિકલમાં બી દવા લઈ શકશે, પણ જે નોન કેપેબલ છે એ પછી કેવી રીતે દવા લઈ શકે? આજ મારો જ દાખલો કે 4000 રૂપિયાની દવા કીધી તો હું ડાયરેક્ટ મારી પાસે એટલા પૈસા બી ના હોય કે હું 4000 રૂપિયાની દવા લઈ લઉં. એ બધાનું પણ કેવું છે કે અમે તાત્કાલિક આને બંધ કરશું, કારણ કે મેડિકલ સ્ટોર આપણું સિવિલ હોસ્પિટલની અંદર એક જ મેડિકલ સ્ટોર હોવો જોઈએ. જે આ બીજો મેડિકલ સ્ટોર છે એ તાત્કાલિક બંધ કરવાનો આદેશ હોય તો હવે આપણે તમારા માહિતીથી અમે એવું કહેવા માંગીએ છીએ કે આ તાત્કાલિક નિર્ણય લઈ ના મેડિકલ સ્ટોરને બંધ કરવામાં આવે. આટલા જેટલા સુપ્રિન્ટેન્ડન્ટો જે લોકોની નિગરાની નીચે આ થયું છે તેની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી આવે કે કયા આધારે તે લોકોએ આ મેડિકલ સ્ટોરને ચાલુ રાખવામાં આવ્યો હતો. મેડિકલ સ્ટોર ટ્રસ્ટનો છે લાઈફ લાઈન હેલ્થ ઓર્ગેનાઇઝેશન છગનભાઈ ગથિરિયા. અને કેટલા સમયથી આપણે ચાલે છે? ઘણો ટેન્ડર બાઇટ બધું ત્યારથી ચાલે છે. કે હેલ્થ મિનિસ્ટર શ્રીના ધ્યાનમાં આવતા અમને એમની સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો, એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર ખાલી થઈ જશે અને અમે એને જનઔષધિ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોરને સોંપી દઈશું. સંકલનનો કોઈ સવાલ જ નથી, કેમ કે હવે જે કંઈ પ્રોસિજર છે આખી ઓનલાઈન છે. મારી પાસે ધારો કે ગાંધીનગરની અંદર GMHLની અંદર કેટલી દવા છે તો ઓનલાઈન હું અહીં બેઠા બેઠા જોઈ શકું છું. એટલે સંકલન